મુસીબતોમાં તમે હશો, પણ મારી વાતને સમજો. દુનિયા માટે તમે શું હોય મને ખબર નથી, તમારા માટે દુનિયા શું હોય મને ખબર નથી, પણ એક વ્યક્તિ એવો છે, એક વ્યક્તિ એવો જેના માટે તમે આખી દુનિયા છો યાર. એ તમારી રાહ જોઈને બેઠી છે, તમારી માં, કે હમણાં મારો દીકરો આવશે ને મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. એ રાહ જોઈને બેઠા છે પિતા, કે હમણાં મારો છોકરો આવશે ને દાંત કાઢતો કાઢતો આવશે. એ રાહ જોઈને બેઠા છે પોતાના પત્ની, કે પતિ આવશે તો હસતો હસતો આવશે. બચ્ચું રાહ જોવે છે, બાપ આવશે દાંત કાઢતો કાઢતો આવશે. પણ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે વિલા મોડે જઈએ છીએ એટલે પ્રોબ્લેમ થઈ જાય છે સાહેબ. સ્માઇલ કરો તો સોલ્યુશન છે. ભરોસો રાખો દોસ્ત, સ્માઇલ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવાથી સોલ્વ થઈ જાય. જો મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને મારા દોસ્ત, ચશ્માની પાછળ વિનાશ ના હોય. આ છૂટી ગયું છે એટલે ખાલી યાદ કરાવું છું. દાંત કાઢો એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું કંપનીઓ અંદર ટ્રેનિંગ કરું, સેલ્સ શીખવાડું, એમાં હું બોલું कि जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. स्टाफ ट्रेनिंग ની અંદર શીખવાડું સાહેબ. કોર્ડોરો ટ્રેનિંગ ચાલતી હતી, એક છોકરીએ ઊંચો હાથ કર્યો, સર आप बोल रहे हो स्माइल करो स्माइल करो स्माइल करो, आनी तो चाहिए ना. मैं कीधु कि बेटा आर्टिफिशियल करो. बोले सर कैसे? मैं कीधु कि ऐसे ही. मैं कीधु तारा नाम શું છે? બોલે ખુશી. સમજાય ને? સ્માઇલ નો આવે એ ખુશી. 15 દી પછી જાદુ થયું. बाहर उभी थी लाइन में. मैं कीधु बेटा शू थयु? बोले सर मैजिक हो गया, मिरेकल हो गया, जादू हो गया. मैं कीधु शू थयु? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब हो गई पता ही नहीं चला. बैठेली सासू અને વહુઓને કહું છું ખાલી ખોટા ખોટા દાંત કાઢવાનું ચાલુ કરો, હાચા ક્યારે થાય ખબર એ નહીં પડે. દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है. गम और उदासियां जिस चेहरे का शृंगार करती है, जे चेहरा ऊपर माख ना बेसे એ ચહેરા ઉપર કામ કેમ થાય ભાઈ? હલો, નક્કી કરો કે આજથી પરિવારને સ્માઇલ કરીને ઉત્સવ બનાવવો છે. એ પરિવારોત્સવ છે. સ્વીકાર કરો તો સોલ્યુશન છે, સ્માઇલ કરો તો સોલ્યુશન છે. આખો સમાજ બેઠો છે. વરોમાં એકવાર ભેગો થાય, લાલા બાપાની તિથિએ ખાઈ પીને છૂટો, છાશ પીને છૂટો. નો ચાલે સાહેબ. જે આ લોકોએ મહેનત કરી છે ને, ખાલી 3 સિમ્બોલ બતાવું છું. આ 23મો સ્નેહ મિલન સમારોહ છે. આવનારા 24માં આવો ને 1 વર્ષ કરજો અને જોજો પરિવારમાં કેટલો ફાયદો થાય છે. ભરોસો રાખો. હાથને થોડુંક આમ ઉપર કરો, થોડીક આંગળીને આમ કરો, થોડીક આમ ગાલ પાસે લાવો, થોડીક આમ હલાવો, આજુબાજુ વાળાની સામે જોવો, બોલો વાહ. જોરદાર. ખીચામાંથી હાથ કાઢતો થાય ને, ખીચામાં હાથ હોય લીપની ચાપે નો દબાવાય. 2 નંબર દબાવો, 2 નંબર. ઘરને નો આવ્યો બહાર ને શું કામ આવે? હાથ દબાવો, આમ કર, બોલો વાહ. જોરદાર. કાઈ નો ઘટે. કરો ને બેન. પછી ફરિયાદ ન કરી કરો છો. આમ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. બોલો વાહ. જોરદાર. કાઈ નો ઘટે. આમ સાસુ વહુને એક દિવસમાં 1 વાર કહી દે ને, વાહ, ડખો પૂરો. ભાઈ ભાઈને કહી દે તો પ્રોબ્લેમ સોલ્વ. આટલા સામાજિક અગ્રણીઓ બેઠા છે, આ સમાજનું કામ કરે છે. કોઈ દાન આપ્યું, કોઈ સહકાર આપ્યો, કોઈ સાથ આપ્યો, કોઈ ખાલી કહી દે ને કે વાહ, પ્રશ્ન સોલ્વ. બોલો આ કે ના? નથી થતું એટલે પ્રોબ્લેમ છે. ખોટું ના લગાડતા. આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું સારું જોઈ જોઈને બળે છે. અને અહીંયા આવ્યા હોય 5000ની હાડી પોતે પહેરી હોય ને કોકની 5500ની જોવે ને કુમારભાઈ, તો એના મનમાં એમ જ થાય કે આની હાડી બહુ સારી લાગે છે. ને આ બાજુમાં જઈને ખાલી એટલું જ કહેવાનું કે વાહ બેન તારી સાડી સારી છે. ઈર્ષા પૂરી થઈ જાય. કોઈને વાહ કહીએ તો સામેવાળાનો ઉત્સાહ વધી જાય, કોઈને વાહ કહીએ તો પરિવાર ટકી જાય, કોઈને વાહ કહીએ તો દુનિયા બચી જાય. હલો રામ કયો, રામ, રામનું નામ તો લ્યો. હલો, આ થાય તો દુનિયા બની જાય સાહેબ. સ્માઇલ કરો તો સોલ્યુશન છે. આ એક નાનકડો સિમ્બોલ બતાવું છું. હાથ હલાવો. આજ પછી કોઈ સારું કામ કરતું દેખાય, આ બેઠા ધારાસભ્યશ્રી, કયો એને વાહ. લડે છે ઓ જે લોકો એના હકને છોડે એના માટે લડે. તાલી પાડો એના માટે એકવાર. વાહ કયો તો થાક ઉતરી જાય ભલામણા. કોઈ વાહ નથી કહેતું એટલે પ્રોબ્લેમ છે. વાહ કયો એટલે દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થાય. બોલો આ કે ના? બીજો સિમ્બોલ સિંબાડું, કોઈને કહેતા નહીં. 2 હાથ જોડો, ટટ્ટાર બેહો. આજ મારી પરીક્ષા છે 3-4 જગ્યાએથી. એક તો આમાં, અને આવો પ્રોગ્રામ તો પછી કેટલા વર્ષ પછી ગયો. રામદેવપીરનું આક્ષન કરતું એવું લાગે મને. અને ઉભા જ રે, બોલો કે નથી બેહવું. લે કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો. હાથ જોડો, થોડા ઝૂકો. મોટા ભાઈ ઝૂકવાનું કીધું, એ તો થતું નથી આપણાથી. ઓલા મેં કીધું ને ઝૂકો, તેને શું કીધું ખબર?
હાથ ઉપર કરો, શીખવાડું શું કરવાનું છે. આમ કરો ઉપર. આ 3 સિમ્બોલ પરિવારમાં લાવજો, પરિવાર સ્વ થઈ જાય. થોડો હાથ આમ હલાવો, પવન આવતો એમ થોડો ઓર હલાવો, થોડો જોરથી હલાવો, થોડું જોરથી હલાવો. બોલો જતું કરો. તમારથી દાદા નહીં થાય હો, જતું તમારાથી નહીં થાય. તમે પગ ઊંચો કર્યો પણ હાથ ઊંચો ન કર્યો. હાલો હાલો ઊંચો કરો હાથ આમ. બોલો બોલો જતું કરો. નીચે હાથ લાવો, બોલો જાતે કરો. અને થોડા હાથ જોડીને બોલો ઝૂકી જાઓ તો પરિવાર ટકી જાય. સાહેબ જતું કરો તો પરિવાર ટકે, અને જાતે કરો તો પરિવાર ટકે, અને ઝૂકી જાઓ તો પરિવાર ટકે. બોલો હા કે ના? આ 2 હાથ જોડીને શું કરવાનું? જોડો હાથ, થોડા નમો, બોલો ધન્યવાદ. આ છોકરાઓને ભણાવવા જેને દાન આપ્યું, બોલો હાથ જોડીને બોલો ધન્યવાદ. આ તમારી દ્વારકામાં જે મોટી સરસ મજાની અખિલ ભારતીય મોચી સમાજની વાડી બનાવે છે, દાતાઓને બોલો ધન્યવાદ. સાહેબ આભાર માન્ય તો પરિવાર ટકી જાય. જેને જાતને ઘસીને આપણા પરિવારને બનાવ્યો હોય એના માટે થોડો ફાળો આપીએ, પોતાની જાતને ઘસીએ તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? સ્માઇલ કરો તો પરિવાર ટકે છે, સંવાદ કરો તો પરિવાર ટકે છે. પણ લોચો ક્યાં પડ્યો? લોચો આપ્યો છે મોટો, અને એ આપ્યો છે મોબાઈલ. મારા પાસે જીવ માગી લ્યો, આપશે, મોબાઈલ નહીં આપે. હમણાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4000 લોકો હારે પ્રયોગ કર્યો, અને એમને કીધું કે જો તમારો મોબાઈલ, તમારો સ્ક્રીન ટાઈમ ઓછામાં ઓછો 3 કલાકથી 4.5 કલાક સુધીનો હશે, અને જે વ્યક્તિનો સ્ક્રીન ટાઈમ 3 કલાકથી 4.5 કલાક સુધીનો હોય, એને ઈચ્છા હોય કે ન હોય, એ જાણતા હોય કે ન હોય, એને મનમાં મરજી હોય કે ન હોય, એને આ મોબાઈલને આવી રીતે આમ 2500 વારથી લઈ અને 7200 વાર આમ ટચ કરવો પડે. બેઠેલા બધા જ ઘરે જઈને પોતાનો સ્ક્રીન ટાઈમ ચેક કરજો. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આ નિર્જીવ વસ્તુને આપણે 2500 વારથી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. સાહેબ તકલીફ થોડીક ન્યા થઈ છે. આ નિર્જીવ છે ને એને 2500 વાર ટચ કરીએ છીએ, અને ઘરે જીવતા જાગતા માતા પિતા છે ને દિવસમાં 10 વારે ટચ કરતા નથી. આપણા જીવતા જાગતા બાળકો છે ને 5 વારે ટચ કરતા નથી. એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બોલો યસ ઓર નો? કેટલા લોકો મારી સાથે છે કે વાત તો સાચી છે સાહેબ? થોડો પ્રયત્ન કરવાની જરૂર છે. તમે જીજાબાઈ થાવ, શિવાજી આવે. તમે જીવંતાબાઈ થાવ, રાણા પ્રતાપ આવે. બેનો સાંભળો છો ને? થોડો સુધારો તો જાજો આયા કરવાનો છે કે ખોટું ન લગાડતા હો. આ મમ્મીઓ ભણી નહોતી ને બેનો, આ ઓછી ભણી હતી. મમ્મી બહુ ઓછું ભણી હતી, તો એના છોકરા ડોક્ટર થયા, એન્જિનિયર થયા, વકીલ થયા, ચાર્ટર્ડ એકાઉન્ટ થયા, ધારાસભ્યશ્રી થયા. ઓછા ભણેલી માના છોકરાઓ બધું થયા, અને થોડીક માં હું ભણી ગઈ ને તેની છોકરા રીલું બનાવે છે. લોચો પડી ગયો છે સાહેબ. થોડોક ફેરફાર કરો. તમે જીવંતાબાઈ નહીં થાવ ચાલશે, તમે જીજાબાઈ નહીં થાવ ચાલશો, પણ હે મારી પ્યારી મમ્મીઓ, તમે જીઓબાઈ નો થતા. આ જીઓબાઈ બહુ ડેન્જર છે. રાતે 12 વાગે 1 GB નેટ આવે, અને બીજે દિવસે રાતે 12 વાગ્યા પહેલા પૂરું કરી નાખે, અને જીઓબાઈ કહેવાય. જે મમ્મી કામ વગરની 2 કલાક ઓનલાઈન રે, ફરી વાર બોલું છું, અમુક લોકો મને પછી કમેન્ટમાં લખે છે ઓનલાઈન ઓનલાઈન, પણ કામ વગરની, કામ વગરની, કામ વગરની. જે મમ્મી કામ વગરની 2 કલાક ઓનલાઈન રે, એના છોકરા આઉટલાઈન જ જાય. લખી લો. આજે નહીં સમજાય, હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દેશે. અને એટલા માટે ત્રીજો મુદ્દો બહુ કામનો છે સાહેબ, પરિવારનો. મેં આવતા પહેલા જ ભગવાને કોને ખબર શું કર્યું છે સાહેબ, મને દેખાડી જ દે. બોલો, પુસ્તક કરતાં વધારે મસ્તક ને ચોપડી કરતાં વધારે ખોપડી. એક્ઝેક્ટ પાછળ મારી ગાડી છે, અને ગાડી પાર્ક કરતાં કરતાં હું ચાલતો આવ્યો, અને એ સમયમાં મેં 3 કેસ જોયા. એક જ પરિવારના 3 કેસ. એ મારે બોલવા નથી, પણ એનું સોલ્યુશન મારે આપવું છે. એ કેસ સોલ્વ કરવા હોય તો તમારી પાસે સોલ્યુશન છે. એક નાનકડી રજૂઆત કરું છું. બધા પોતાની આંખ બંધ કરો, ભરોસો રાખો મારા ઉપર. કોઈનો મોબાઈલ ચપ્પલ હું નહીં લઈ જાઉં, ચિંતા નહીં કરતા હો. જ્યાં મારો અવાજ જ્યાં સુધી સમય જાય બધા પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. કરો સાહેબ, ચિંતા નહીં કરો. ટેસ્ટેડ, ઓકે, અખતરો નથી કરતો. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. પોતાના જમણા હાથને દિલ ઉપર મૂકો. ડોક્ટર સાહેબ, યસ. થોડું થપથપાવો. ચેક કરો ને દાદા, જાગે છે ને? હા, ચેક કરો. યસ, થપથપાવો. પૂછો, હે મનુષ્ય? થોડું જોરથી પૂછો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે બોલો, છેલ્લે મેં મારા પરિવાર સાથે, મારા માતા પિતા સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? સમય ક્યારે આપ્યો? આપ્યો?
આપ્યો આપ્યો ખોલી નાખો ધીમે ધીમે આંખ. પ્રોબ્લેમ આ છે, એટલે પરિવારો તૂટી રહ્યા છે સાહેબ. રોડ ઉપર ડોક્ટરના દિલ અને દિલના ડોક્ટર બધા હોય, પણ દિલવાળા ડોક્ટર બહુ ઓછા હોય સાહેબ. સંવાદ કરો તો સમસ્યાઓ સોલ્વ થાય. હું નથી કહેતો કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉભેલા ભગવાન કૃષ્ણ કહે છે, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ, ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. 700 શ્લોક, 18 અધ્યાય, ભગવદ ગીતા, દુનિયાના બધા પ્રશ્નોનું સમાધાન. અને ભીમ અને દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. બધા જ પ્રશ્નોનું મૂળ. બેઠેલા બધા જ મારા ભાઈઓને કહું છું, મારી વાતને પકડજો. જો સંવાદ કરશો ને તો સોલ્યુશન થશે. દોસ્ત, સંવાદને ઇંગ્લિશમાં કહેવાય કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ઇઝ મિસ્ટ્રી. જ્યાં સુધી સંવાદ થતો નથી ત્યાં સુધી સોલ્યુશન મળતું નથી. હું નથી કહેતો, વિદુર નીતિમાં વિદુર કહે છે દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સંવાદ કરો તો સોલ્વ થઈ જાય. સંવાદ શરૂ, સમાધાનના દરવાજા ખુલ્લા, અને સંવાદ બંધ, સમાધાનના દરવાજા બંધ. આજે લાલ બાપાની 83મી તિથિ આવ્યા હોય અને એમના વંશો એમની વાતને, એમના જીવનને જાણવા આવ્યા હોય તો મુઠ્ઠી બંધ કરીને સંકલ્પ કરજો કે જેમની સાથે વાત કરવાની બંધ કરી છે એટલીસ્ટ આજથી એની હારે વાત કરવાની ચાલુ કરી દઈશ. લાડવાનો વ્યવહાર કરવો કે નહીં એ પછીનો પ્રશ્ન છે. ખાલી વાત કરવાનું ચાલુ કરો તો પરિવાર ટકી જાય. ખાલી વાત કરવાની ચાલુ કરો તો પરિવાર ટકી જાય. નથી થતું એટલે પ્રોબ્લેમ છે. સમાજના મુખ્ય 4 પ્રશ્ન ચાલે છે. નાની વાતની અંદર લોકો સુસાઇડ કરી જાય છે. નાની વાતની અંદર એકબીજા ઉપર કેસ કરી દે છે. પત્ની અને પતિ સાઈડ ઉપર છોડી દો. પરિવારમાં કોઈ કોઈને ગમતું જ નથી. અને બધાયથી મોટો ઇસ્યુ છે મેન્ટલ ડિસેબિલિટી, મતલબ મનની સ્થિરતા ઘટી છે, અસ્થિરતા વધી છે. આ પાયાના 4 કેન્સરોનું સોલ્યુશન આ વડીલો પાસે હતું, પણ હવે કેવું થાય છે ઘનશ્યામભાઈ, ચોથા સ્ટેપમાં પ્રશ્ન આવે છે. છોકરાઓ માનતા નથી ને, છેલ્લે ખબર પડે ચિઠ્ઠી આવે ત્યારે. અને એટલે કહું છું કે જો હું કહું છું એવું નહીં, તમે આનો અખતરો કરજો, ભરોસો રાખી અને 30 મિનિટ પરિવારને સમય આપજો. તમારો પરિવાર સાથે હશે, દુનિયા જીતાશે. ભાઈબંધ સાંભળો મારી વાત, પરિવાર હારે હોય ને તો આખી દુનિયા જીતાઈ જાય, અને જો પરિવાર ભેગો ના હોય ને તો જીતેલી દુનિયા પણ હરાઈ જાય. યાર, આ સપોર્ટ છે પરિવારનો. સાથે હોય તો જીતાય છે. માટે બેઠેલા બધાને આ વાત સાથે જોડું છું. થોડો પ્રયત્ન તમે કરજો, થોડો પ્રયત્ન હું તમને કરાવું છું. 3 વસ્તુ થાય તો દુનિયા સોલ્વ થાય. રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષાવાળી, ઓલમે આ બધું છોડો અને તમારી રાશિ મોટી થઈ એની હારે નાતો જોડો. શેર બજારના ભાવ, કોના ભાવ ક્યાં પહોંચ્યા, કઈ જગ્યાએ શું ચાલે છે બધું છોડી દો. આ તમારા દીકરા અને તમારા માતા પિતા સાથે થોડો 30 મિનિટનો સમય સ્પેન્ડ કરો અને શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો. આ 3 વસ્તુ થાય તો સંવાદ થાય. શું છે આ 3 વસ્તુ? સમજવા જેવું છે. સૌથી પહેલા શીખવાડીશ કે ડેરિંગ કરો. હાથમાં સિગરેટ છે, રમી સર્કલની સાઈડ ખુલ્લી છે, અને જે છોકરાઓ બગડી રહ્યા છે ને ભાઈબંધ, એ એટલા માટે બગડી રહ્યા છે કે એને રોકવા વાળું કોઈ નથી. ડેર કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. આપણે કોઈનો પ્રોબ્લેમ જોઈને આપણે એમ કહીએ કે આ તો એનો પ્રોબ્લેમ છે સાહેબ, આજે એના ઘરે છે, કાલ આપણા ઘરે આવશે. ડેર કરો. સાચું કહેવાની હિંમત રાખો કે આ ન ચાલે તો ન જ ચાલે. જે લોકો ડેર કરે છે એના પરિવાર ટકે છે. જે લોકો સાચું કહેવાની હિંમત રાખે છે એના પરિવાર ટકે છે સાહેબ. કાળજુ શીનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, પોતાની જાત સાથે જોડવાનો અનુભૂતિનો આધાર બનાવો તો પરિવાર ટકે છે. અને એ પરિવારને ટકાડવો હોય, ધન્યવાદ સાહેબ, આભાર. એ પરિવારને ટકાડવો હોય તો શું કરવું પડે? પોતાની જાતને જોડવી પડે. માફ કરજો, શેરિંગ બંધ થઈ ગયું ને એટલે પ્રશ્નો શરૂ થઈ ગયા. આપણા ઘરના પ્રશ્નો, મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને દોસ્ત તો તમારી આંખમાં આંસુ ના હોય. આપણા ઘરના પ્રશ્નો આપણને બાજુવાળા વ્યક્તિઓ કેવા લાગ્યા, કેમ કે આપણે સાંભળવાના જ બંધ કરી દીધા. સોસ શેરિંગ બંધ થઈ ગયું ને. બટ શેરિંગ શું છે? 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના દાદાના ખંભા પર હાથ મૂકીને કહેવું કે દાદા, તમારા જીવનમાં શું ચાલે છે આ પૂછો એટલે શેરિંગ છે. એના મનમાં શું ચાલે છે જાણો એટલે શેરિંગ છે. આપણે કેવા માણસો થઈ ગયા છીએ. આપણે સાધનોને સાચવવા લાગ્યા છીએ અને સંબંધોને વાપરવા લાગ્યા છીએ સાહેબ.
સાધનો સાચવવાના ના હોય, સાધનો વાપરવાના હોય અને સંબંધોને સાચવવાના હોય. કેમ કે સાધનોની વોરંટી આવે, સંબંધોની વોરંટી ના આવે. શેરિંગ કરો તો સોલ્યુશન થાય. આજ તમારી દીકરી 15 વર્ષની છે, આજ તમારો દીકરો 12 વર્ષનો છે અને તમને બધી વાત કરે છે. આ 22 વર્ષનો થશે અને એના જીવનમાં જ્યારે પ્રશ્ન આવશે ત્યારે સૌથી પહેલો તમને જ કહેશે, સાહેબ શેરિંગ કરો તો સમાધાન થાય. આખો સમાજ બેઠો છે. એક વાત કરું છું, આ તમારા મોચી સમાજના આજના પ્રસંગની પોસ્ટ જ્યારે મેં મૂકી, મારો વિડીયો એક આમંત્રણનો આપ્યો છે. લગભગ 10 કરતાં વધારે છોકરાઓએ પોતાના પ્રશ્નો મૂક્યા છે, પણ મારે એક પ્રશ્ન કહેવો છે. બેઠો છે, મને દેખાય છે, એનો ફોટો મેં જોયો છે ઇન્સ્ટા ઉપર. રણોભાઈ રમી સર્કલની અંદર 10 લાખ રૂપિયા હાર્યો છે, બેઠો છે અહીંયા અને કહે છે કે ભાઈ મારે શું કરવું જોઈએ, મને છોડી દે, હું તો શું સલાહ આપીશ. આ દુનિયામાં કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુ તમારા જીવનને ના બદલે. ભાઈબંધ હારી સારી સામે ઉભા રહ્યો, જે વ્યક્તિ દેખાય જ તમારા જીવનને બદલે. હારી હારી વાત નહીં, સાચી વાત કરીશ. સૌથી પહેલી વાત પોતાના બાપને કર, કેમ કે બાપથી મોટું શેરિંગ દુનિયામાં કોઈ ના સાંભળી શકે. બાપથી મોટી દવા બીજા કોઈ પાસે ના હોય. દોસ્ત ખંભા પર નહીં હોય તો માથા પર હશે, માથા પર નહીં હોય તો પીઠ પર હશે, પીઠ પર નહીં હોય તો ગાલને હાથ ફેરવતો હશે, ગાલ પર નહીં હોય તો આંગળી પર હશે, ના આંગળી પર ના હોય તો ચેક કરજે, જેના છાંયે ઊભો હશે પડછાયો તારા બાપનો હશે. એના સિવાય દુનિયામાં કોઈ તારા પ્રોબ્લેમને સોલ્વ ના કરી શકે. કેમ કે શેરિંગ સોલ્યુશન છે. કહીએ છીએ ને આપણે, કોઈ માણસ દુનિયામાંથી જાય ત્યારે, સુસાઇડ કરે ત્યારે 10 લાખમાં વયો ગયો, મને કીધું હોત તો હું આપી દેત. મોટા ભાઈ એને તો ઘણું કેવું હતું, આપણે જગ્યા જ ન આપી. આપણે જગ્યા આપી હોત તો આપણને ક્યાંક એના જીવનના પ્રશ્નો શું છે. માણસ મૂરઝાઈને મરી રહ્યા છે, લોકો મૂરઝાઈને જીવી રહ્યા છે, પરિવારમાં લોકો દુઃખી થઈ રહ્યા છે. એટલા માટે કહું છું સાહેબ, શેર કરતા શીખો. અને જો તોય સોલ્યુશન ના મળે તો કેર કરતા શીખો. વોટ ઇઝ કેરિંગ? કેરિંગ શું છે? વોટ ધે વોન્ટ ફ્રોમ અવર સાઇડ. એમને આપણી પાસેથી જોઈએ છે શું? આ કેરિંગ છે. 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલના ખંભા પર હાથ મૂકીને પૂછવાનું, શું જોઈએ છે તમને બાપા? કોઈથી પૂછવું જ નથી ભાઈબંધ. એને કાંઈ જોતું નથી હો, પણ આપણે કોઈથી પૂછવું નથી. પૂછી લો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ખંભા પર હાથ મૂકીને સામેવાળા વ્યક્તિની ઉજરાઓને જાણી લો તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઢોલ વગાડતા વગાડતા કોઈકના ગામમાં ગયા હતા ને, ફટાકડા ફોડતા ફોડતા 200 લોકો ભેગા થઈને ગયા હતા ને, ત્યારે એક સ્ત્રી આપણા ઘરે આવી છે ભાઈ. મહિનામાં 4 દિવસ એવા આવે કે આ સ્ત્રી ભાંગીને ભૂકો થઈ જાય, શરીર એનું ઊભું ન થાય, મૃત્યુ કરતા પણ વધારે દર્દ આ વ્યક્તિને થાય. છતાં પણ આપણા છોકરાઓના ટિફિન ટાઈમ ટુ ટાઈમ કરે, આપણા માતા પિતાની દવા એ ટાઈમ ટુ ટાઈમ આપે, આપણા એક એક પ્રશ્નોને ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરે. આ સુધીમાં ક્યારે આપણે એના ખંભા પર હાથ મૂકીને પૂછ્યું તારે જોઈએ છે શું? તારો આભાર. આ ખાઈ જાય ને તો પરિવાર ટકી જાય. આ થતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે, આ થતું નથી એટલે સમસ્યાઓ થઈ રહી છે. કેરિંગનો બહુ પાવર છે સાહેબ. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી કેરિંગથી સોલ્વ થઈ જાય. આ નાનકડા ઢીગલાને કોઈ ચોકલેટ આપે ને આ બેનને, તો એ કે હી ઇઝ સો કેરિંગ. હે ને, શિક્ષક બહુ સારા છે, અંકલ બહુ સારા, ચોકલેટ આપી. એક ચોકલેટથી 10 વાર આભાર માને સાહેબી. બાપાએ જીવન આપ્યું, આટલી મોટી પ્રતિષ્ઠિતિ આપી, પોતાની જાત ઘસીને મોટા કર્યા, તો આભાર માનતા હતી. કેમ ખબર? કેમ કે ક્યારે એને આભાર માનતા કોઈને જોયા જ નથી, કલ્ચરમાં જ નથી આવ્યું આપણું આભાર માનવું, કેર કરવું. બેઠેલા બધાને કહું છું, બધી મમ્મીઓને કહું છું, માં તમને ભગવાને એક તાકાત આપી છે, તમને ભગવાને એક ઉર્જા આપી છે, તમને ભગવાને એક એનર્જી આપી છે. હલો, એનર્જી તમારી પાસે છે કેરિંગની. તમારી પાસે એક છેડો છે ને, એને પાલવ કહેવાય. ડ્રેસ પહેરતા હોય તો હાથ તમારો પાલવ કહેવાય. બાળક પાલવમાં આવે, સૂર્યને ચેલેન્જ કરે કે આપ તડકો તારી સામે ઊભો છું. 1 મિનિટનો એક સિદ્ધાંત બનાવજો કે તમારો દીકરો ભલે 65 વર્ષનો પણ થઈ જાય, એને 1 મિનિટ રોજે જો તમારા પાલવમાં લો, એનું માથા ઉપર જો પાલવ મૂકો, દુનિયાની કોઈ તાકાત તમારા બાળકને ઝટકાવી ન શકે. કેમ કે તમે 2 મીટરથી સીધા 2 મીટરથી સીધા 2 ફૂટથી 2 ઇંચના ઓરામાં આવી જાઓ, અને જે બાળકને રોજ એની માનો 2 ઇંચનો ઓરો મળે એટલે એની પોઝિટિવિટી વધી જાય. કેમ કે માં બોલે ને તો લવની ફ્રીક્વન્સી આવે, અને પપ્પા બોલે ને તો ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી આવે. હારી ગયેલો, થાકી ગયેલો, મૂરઝાઈ ગયેલો માણસ ખાલી માથા પર માનો પાલવ પડે, દુનિયા બદલી જાય. શું કામ ખબર? આપણે નાના હતા ને બેન, તો આપણા કપડાં ખરાબ થતા હતા, તો આપણે મા પાસે જઈએ તો મા શું કરે? આપણને કપડાં ચેન્જ કરી આપે.
હવે કપડાં ખરાબ થાય એવો સમય નથી, હવે મન ખરાબ થાય એવો સમય છે. અને મન ખરાબ થાય તો પહેલાં મા પાસે જ જજો, કેમ કે બાકીના લોકો તો ફાયદો ઉઠાવશે. મા જ એવી છે એ તમને નિરાકરણ આપશે. મા પાસે તાકાત છે, મા પાસે ઉર્જા છે, મા પાસે એનર્જી છે પરિવારને કાઢવાની. પણ સાચા ફૂલને સૂંઘો તો સુગંધ આવે, આર્ટિફિશિયલ ફૂલ સૂંઘો તો છીક આવે. જો આટલો બદલાવ થાય તો જીવન બદલવાની શરૂઆત થાય. માનો પાલો બહુ ઉર્જાવાળો, માનો પાલો બહુ એનર્જીવાળો. મારા વાલા ભાઈઓ, તમને બધાને કહું છું, જીવનમાં જીતવું હોય, હારી જાઓ, થાકી જાઓ, મૂંઝાઈ જાઓ, 1 મિનિટ માટે ખાલી માનો પાલો પકડજો, તમારી દુનિયા બદલવા લાગશે. આ પાલવ કેવો